તો કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ધર્મપત્ની ગંગાબેન પાટીલનો જન્મદિવસ આ વર્ષે સેવાકીય કાર્યો દ્વારા અનોખી રીતે ઉજવાયો હતો। જન્મદિવસના અવસરે દિવ્યાંગજનોને એક ઈ-સાયકલ અને 3 ટ્રાયસાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત સુરત સિવિલ હોસ્પિટલના હાડકા વિભાગ ઓપીડીથી ફિઝિયોથેરાપી કસરત વિભાગ સુધી દર્દીઓ, તબીબો અને હોસ્પિટલના સ્ટાફ માટે જવા આવવા માટે એક ગોલ્ફ કાર્ટ અર્પણ કરવામાં આવી હતી। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ધર્મપત્ની ગંગાબેન પાટીલનો જન્મદિવસ આ વર્ષે સેવાભાવી કાર્યો દ્વારા ઉજવાયો હતો। વ્યક્તિગત પ્રસંગને સમાજ માટે ઉપયોગી બનાવવાનો આ અનોખો પ્રયાસ સૌ માટે પ્રેરણારૂપ બન્યો છે। ગંગાબેન પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરતમાં વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા। દિવ્યાંગજનોને એક ઈ-સાયકલ અને 3 ટ્રાયસાયકલનું વિતરણ કરવામાં આવ્યું। આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના હાડકા વિભાગ ઓપીડીથી ફિઝિયોથેરાપી અને કસરત વિભાગ સુધી દર્દીઓ, તબીબો અને સ્ટાફની સુવિધા માટે ગોલ્ફ કાર્ટ અર્પણ કરવામાં આવ્યો હતો। આ અનોખી ઉજવણી સમાજમાં સેવા અને સહાય ભાવનું ઉદાહરણ પૂરું પાડે છે। જન્મદિવસે સેવાકીય કાર્યોનો માર્ગ અપનાવી ગંગાબેન પાટીલે દર્શાવ્યું છે કે સાચી ખુશી ત્યારે જ મળે છે જ્યારે આપણે સમાજના નબળા વર્ગને મદદરૂપ થઈએ। આવી ઉજવણીથી માત્ર આનંદ જ નહીં પરંતુ લોકોમાં સેવા અને સમર્પણની ભાવનાનું સંવર્ધન થાય છે। સેવાકીય કાર્યો દ્વારા ગંગાબેન પાટીલનો જન્મદિવસ ઉજવાતા સમાજમાં એક સકારાત્મક સંદેશ ગયો છે કે જન્મદિવસ જેવી વ્યક્તિગત ખુશીને સમાજ માટે કલ્યાણકારી કાર્યોમાં ફેરવી શકાય છે। આ અનોખી ઉજવણીથી અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે।